Delegate Group Tuition. Delegate, 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 delegate. ઉદાહરણ નંબર 24 એચએન કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોને આધારે સ્ટોક ઉથલો શોધો એવું કીધું છે. તો સૌથી પહેલું કામ આપણે સૂત્ર લખી નાખીએ. સ્ટોક ઉથલો. હવે આના 4-5 નામ છે, અગાઉ થિયરીમાં સમજાવી દીધેલા. સ્ટોક ગુણોત્તર, સ્ટોક ઉથલો, સ્ટોક ફેરબદલી દર, સ્ટોક ચલન દર. કોઈ પણ પૂછાય, બધું એક જ છે. સૂત્ર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક લગભગ ક્યારેય તૈયાર નહીં આપ્યો હોય. આપણી પાસે વેચેલ માલની પડતર પણ નથી. તો સૌથી પહેલું કામ મેળવીએ. વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. આ સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા છીએ. વેચાણ આપણી પાસે છે 25 લાખ, કાચો નફો છે આપણી પાસે 4 લાખ. 25 માંથી 4 બાદ કર્યા, આપણી પાસે વેચેલ માલની પડતર મળી 21 લાખ. હવે આપણી પાસે સરેરાશ સ્ટોક પણ નથી. તો સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખા સ્ટોક આખાના છેદમાં 2. શરૂનો સ્ટોક આપ્યો છે આપણને 4 લાખ પ્લસ આખર સ્ટોક છે 3 લાખ. આખાના છેદમાં 2. 4 ને 3 7. 7 લાખ ભાગ્યા 2 3,50,000. આ મળી ગયો આપણને સરેરાશ સ્ટોક. તો કિંમત મૂકી દઈએ. વેચેલ માલની પડતર 21 લાખ છેદમાં 3,50,000. તો મળ્યું આપણને 6. જવાબની પાછળ આપણે લગાડવાનું છે વખત. તો 6 વખત આપણને મળ્યું. હવે સ્ટોક ઉથલો એટલે શું અને શું કામ પાછળ વખત લાગ્યું? સ્ટોક ઉથલો, સ્ટોક ફેરબદલી દર, સ્ટોક ગુણોત્તર. તમે માલ ખરીદ્યો અને જે માલ વેચ્યો, તો ખરીદેલો માલ વેચાઈ ગયો એટલે તમે પાછો નવી ખરીદી કરશો એટલે નવો સ્ટોક આવ્યો. પાછો એ બધો વેચાઈ જાય, પાછી નવી ખરીદી કરશો તો સ્ટોક ઉથલો એક પ્રકારે ખરીદ વેચાણ દર્શાવે છે. ખરીદેલો માલ બધો વેચાઈ જાય એટલે સ્ટોક પૂરો થઈ ગયો. ટૂંકમાં સ્ટોકમાં હતો એ બધો માલ વેચાઈ ગયો. તો આવું વર્ષમાં કેટલી વખત બને છે? તો કે ભાઈ 6 વખત આપણે માલ ખરીદીએ છીએ અને 6 વખત એ માલ આપણો વેચાઈ જાય છે. જેમ સ્ટોક ઉથલો વધુ 6 વખત, 7 વખત, 10 વખત, એમ આપણું ખરીદ વેચાણ વધુ. ખરીદ વેચાણ વધુ તો સ્વાભાવિક છે નફો પણ વધુ. સ્ટોક ઉથલો વધુ એમ આપણું ટર્નઓવર વધુ. ટર્નઓવર વધુ એટલે એટલી આપણે કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે. ખરીદેલો માલ વેચાઈ ગયો એટલે આપણા નાણાં છૂટા થઈ ગયા. તો ટૂંકા ગાળા માટે આપણે એટલા નાણાં બહારથી લાવવા પડે નહીં. તો આવી માહિતી આપણને સ્ટોક ગુણોત્તર કે સ્ટોક ઉથલા ઉપરથી મળે. એટલે આપણે પાછળ શબ્દ લગાડીએ છીએ વાર અથવા તો વખત. ઉદાહરણ 25 ડીડી કંપનીની નીચે આપેલ વિગતોને આધારે સ્ટોક ઉથલાની ગણતરી કરો. પહેલા સૂત્ર મૂકી દઈએ આપણે. સ્ટોક ઉથલો બરાબર
વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. આપણી પાસે એક પણ માહિતી નથી આપેલી, વેચેલ માલની પડતર પણ આપણી પાસે નથી. તો સૂત્ર વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. તો શરૂનો સ્ટોક છે આપણી પાસે 30,000 પ્લસ ખરીદી 4,80,000 પ્લસ ખરીદીના ખર્ચા 20,000 માઇનસ આખર સ્ટોક છે 40,000. તો પ્લસ માઇનસ કરતા આપણી પાસે વધ્યા 4,90,000. આ મળી ગયું વેચેલ માલની પડતર. હવે જરૂર છે આપણે સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક આખાના છેદમાં 2. તો શરૂનો સ્ટોક પહેલો છે 30,000 પ્લસ આખર સ્ટોક છે 40,000 છેદમાં 2. 70,000 ભાગ્યા 2 તો આપણને મળ્યા 35,000. કિંમત મૂકી દઈએ સૂત્રમાં. વેચેલ માલની પડતર આપણને મળી 4,90,000 છેદમાં સરેરાશ સ્ટોક 35,000 ભાગાકાર કરતા 14 અને પાછળ લગાડીએ છીએ આપણે વખત. તો સ્ટોક ઉથલો મળ્યો આપણને 14 વખત. ઉદાહરણ 26. HR કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોને આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો ગણવાનું કીધું છે. સૌથી પહેલું કામ આપણને સૂત્ર આવડવું જોઈએ. તો સૂત્ર કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી. આમ ગણો તો એક પણ તૈયાર નથી આપ્યું. વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવું પડે. તમે એની ગણતરી ન દર્શાવો તો પણ ચાલશે. કુલ વેચાણ માઇનસ વેચાણ પરત. તો કુલ વેચાણ છે 22,20,000 માઇનસ પરત 20,00,000. તો વેચાણ મળ્યું 20,000. તો આપણને મળ્યું 22,00,000. ઉપરના 20,000 આપણે બાદ કરી નાખ્યા. હવે આપણી પાસે જે શોધવાનું છે જે લગભગ તૈયાર નહીં હોય એકય દાખલામાં, કાર્યશીલ મૂડી બરાબર સૂત્ર યાદ રાખવાનો છે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. તો ચાલુ મિલકતો છે 6,00,000 માઇનસ ચાલુ દેવા છે 2,00,000. તો જવાબ આવ્યો આપણી પાસે 4,00,000. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. વેચાણ મળ્યું આપણને 22,00,000 છેદમાં કાર્યશીલ મૂડી છે આપણી પાસે 4,00,000. 22,00,000 ભાગ્યા 4,00,000 5.5. જ્યારે ઉથલો શબ્દ આવે ત્યારે પાછળ લગાડવાનું છે વખત. શું જાણવા મળે આના ઉપરથી?
તો કે આપણી પાસે જેટલું વેચાણ છેદમાં કાર્યશીલ મૂડી 5.5 અંશ દેખાડે, કાર્યશીલ મૂડી કરતા 5.5 વખત આપણું વેચાણ વધુ છે. જેમ કાર્યશીલ મૂડીનો ઉથલો વધુ એમ આપણે ઉધાર વેચેલ નાણાં ઝડપથી પરત મળે, અને ઝડપથી પરત મળે એટલે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડશે. તો આવી માહિતી આપણને કાર્ય મૂડીના ઉથલા ઉપરથી ખ્યાલ આવે. ઉદાહરણ 27 MN કંપની લિમિટેડની માહિતી પરથી કાર્યશીલ મૂડીનો ઉથલો શોધવાનો છે. કાર્યશીલ મૂડી તૈયાર આપી દીધી છે, વેચેલ માલની પડતર અને કાચા નફાનો દર આપી દીધો છે, વેચાણ નથી આપ્યું. હવે બીજી સૂચના, જ્યારે રકમમાં તમને કાર્યશીલ મૂડી આપી દીધી હોય ત્યારે તમારે કાર્યશીલ મૂડીનો ઉથલો બે રીતે ફરજિયાત ગણવાનો છે. પહેલું સૂત્ર, કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી. બીજું સૂત્ર, કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર વેચેલ માલની પડતર છેદમાં કાર્યશીલ મૂડી. વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી એ ફરજિયાત શોધવાનો છે દરેક દાખલામાં, પણ જ્યારે વેચેલ માલની પડતર આપી હોય ત્યારે પડતરના છેદમાં કાર્યશીલ મૂડી પણ મેળવવાની. હવે વેચાણ શોધવું પડશે, કારણ કે વેચાણ આપણને આપ્યું નથી. હવે આપ્યું નથી તો વેચાણ આપણે ધારી લેશું. ધારો કે વેચાણ બરાબર ₹100, કાચા નફાનો દર 25%, 100 રૂપિયાના 25% એટલે 25 રૂપિયા કાચો નફો. કાચો નફો 25% એટલે 25 રૂપિયા. જો હું વેચાણમાંથી કાચો નફો બાદ કરું તો મને મળે વેચેલ માલની પડતર. કેટલા મળશે? તો કે 75 રૂપિયા. હવે મારે ત્રિરાશિ મૂકવાની છે. આપણી પાસે વેચેલ માલની પડતર છે, તો એક બાજુ વેચેલ માલની પડતર આપણે શોધવાનું છે વેચાણ, તો એક બાજુ હું લખીશ વેચાણ. વેચેલ માલની પડતર મારી 75, ત્યારે મારું વેચાણ કેટલું? 100 રૂપિયા. મને વેચેલ માલની પડતર આપી છે 15 લાખ, ત્યારે મારું વેચાણ કેટલું? પહેલી રકમ હંમેશા છેદમાં જાય, બાકી બેનો ક્રોસ ગુણાકાર, 15 લાખ ગુણ્યા 100 ભાગ્યા 75 કરીએ તો વેચાણ મળશે મને 20 લાખ. ફરીથી વેચાણ આપ્યું નથી, કોઈ બે રકમ પ્લસ કરીએ. હા, વેચેલ માલની પડતર પ્લસ કાચો નફો પ્લસ કરીએ તો વેચાણ મળે, પણ કાચા નફાની રકમ નથી આપી. તો પહેલું કામ, ધારો કે વેચાણ ₹100, 25%, 100 ના 25%, 25 રૂપિયા કાચો નફો. વેચાણમાંથી કાચો નફો બાદ કરીએ તો વેચેલ માલની પડતર મળે 75. ત્રિરાશિ વેચેલ માલની પડતર અને જે શોધવાનું છે વેચાણ. 75 પડતર ત્યારે વેચાણ આપણું 100, 15 લાખ પડતર હોય ત્યારે વેચાણ કેટલું? તો વેચાણ મળી ગયું 20 લાખ. ચાલો હવે બંને સૂત્ર મૂકી દઈએ. કાર્યશીલ મૂડી ઉથલો બરાબર પહેલું સૂત્ર વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી. તો વેચાણ આપણને મળ્યું 20 લાખ છેદમાં કાર્યશીલ મૂડી તો આપણી પાસે તૈયાર જ છે 3 લાખ. ચાલો જવાબ આપણે બાજુમાં મૂકી દઈએ. તમારે બરાબર નીચે બરાબર કરવાનું. 20 લાખ ભાગ્યા 3 લાખ, જવાબ આવ્યો 6.67. પાછળ લાગશે આપણે વખત.
ચાલો હજી આપણે મૂકવાનું છે સૂત્ર કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર વેચેલ માલની પડતર છેદમાં કાર્યશીલ મૂડી. તો વેચેલ માલની પડતર તો તૈયાર જ આપી દીધી છે, રકમમાં આપણને 15 લાખ છેદમાં કાર્યશીલ મૂડી પણ તૈયાર છે 3 લાખ. તો જવાબ કેટલો આવશે? તો કે 5 વખત. જ્યારે વેચેલ માલની પડતર રકમમાં આપી દીધી હોય ત્યારે આ નીચેનું સૂત્ર મૂકવાનું. કોઈ પણ કાર્યશીલ મૂડીમાં આ સૂત્ર ફરજિયાત છે. પડતર તૈયાર હોય તો જ બીજું સૂત્ર આપણે મૂકી. ખાસ ગણતરી આપણે યાદ રાખવાની છે કે વેચાણ આપણને કઈ રીતે મળે. તો આ ગણતરી આપણે ખાસ ધ્યાન રાખવાની છે. ઉદાહરણ નંબર 28. કંપની લિમિટેડની નીચેની વિગતોને આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો ગણવાનું કીધું છે. કાર્યશીલ મૂડીના ઉથલાનું સૂત્ર શું છે? વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી. વેચાણ આપી દીધું છે, અંશ આપી દીધો છે, કાર્યશીલ મૂડી નથી આપી. હવે કાર્યશીલ મૂડીનું સૂત્ર યાદ કરો. ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. તો ચાલુ મિલકતય નથી આપી, ચાલુ દેવાય નથી આપ્યા. તો શું કરશું? કુલ મિલકતોમાંથી બિન ચાલુ મિલકતો બાદ કરી નાખીએ, વધશે ચાલુ મિલકતો. એવી જ રીતે કુલ દેવામાંથી બિન ચાલુ દેવા બાદ કરીએ તો વધશે આપણી પાસે ચાલુ દેવા. તો સૌથી પહેલું કામ ચાલુ મિલકતો મેળવીએ. ચાલુ મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ બિન ચાલુ મિલકતો. કુલ મિલકતો છે 45 લાખ માઇનસ બિન ચાલુ મિલકતો છે 30 લાખ. 45 માંથી 30 લાખ બાદ કર્યા આપણને મળ્યા 15 લાખ. ચાલો હવે મેળવીએ આપણે એ જ રીતે ચાલુ મિલકતોની જેમ ચાલુ દેવા. સૂત્ર પણ એવું જ થશે. કુલ દેવા માઇનસ બિન ચાલુ દેવા. તો કુલ દેવા આપણી પાસે છે 20 લાખ માઇનસ બિન ચાલુ દેવા આપણી પાસે છે 10 લાખ. 20 માંથી 10 બાદ કર્યા આપણી પાસે વધ્યા 10 લાખ. હવે આપણને મળશે કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. તો ચાલુ મિલકતો મળી આપણને 15 લાખ માઇનસ ચાલુ દેવા આપણને મળ્યા છે 10 લાખ. 15 લાખમાંથી 10 લાખ બાદ કર્યા આપણી પાસે વધ્યા 5 લાખ. આ મળી ગઈ કાર્યશીલ મૂડી. હવે સૂત્ર મૂકી દઈએ. કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી. તો વેચાણ આપણી પાસે તૈયાર છે જ. વેચાણ છે આપણું 25 લાખ છેદમાં કાર્યશીલ મૂડી આપણી પાસે મળી 5 લાખ. 25 લાખ ભાગ્યા 5 લાખ કરીએ તો આપણી પાસે વધ્યા 5. અને જ્યારે ઉથલો આવશે ત્યારે આપણે પાછળ લગાડશું વાર અથવા તો વખત. તો સૌથી પહેલું કામ
આપણી પાસે વેચાણ અંશ હતો, છેદ કાર્યશીલ મૂડી નથી. તો કાર્યશીલ મૂડીનું સૂત્ર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. તો આપણી પાસે ચાલુ મિલકતય નથી, ચાલુ દેવા પણ નથી. તો સૌથી પહેલું કામ ચાલુ મિલકત ચાલુ દેવા મેળવા, એના ઉપરથી કાર્યશીલ મૂડી મળી, પછી આપણને ઉથલો મળ્યો. જ્યારે જ્યારે ઉથલો આવે ત્યારે શબ્દ લાગશે વાર અથવા તો વખત. શું કે છે? તો કે ભાઈ અંશમાં વેચાણ છેદમાં કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી એટલે આપણને ખ્યાલ છે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા શું કર્યા આપણે? બાદ. તો જેટલી કાર્યશીલ મૂડી છે એની કરતા 5 ગણું આપણું વેચાણ છે. એટલે ધંધામાં વેચાણ 5 વખત આખા વર્ષમાં થાય છે ખરીદ વેચાણ, એટલે આપણી પાસે કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડશે. આ પ્રવાહિતાના 2 ગુણોત્તરનો આપણે અભ્યાસ કર્યો. કયા કયા? એક તો સ્ટોક ઉથલો, સ્ટોક ગુણોત્તર જે બોલીએ તે, અને કાર્યશીલ મૂડીનો ઉથલો. આ બંને ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ટૂંકા ગાળામાં ધંધા પાસે કેટલી મૂડી પડી રહે છે, અને જે ટૂંકા ગાળાની મૂડી છે કાર્યશીલ મૂડી કહેવાય. જો ધંધામાં કાર્યશીલ મૂડી સ્ટોક ઉથલો વધુ, તો ટૂંકા ગાળા માટે કંપનીને મૂડીની જરૂરિયાત, રૂપિયાની જરૂરિયાત ઓછી. આવી માહિતી આપણને પ્રવાહિતાના ગુણોત્તર ઉપરથી મળે, અને પ્રવાહિતાના 2 ગુણોત્તરનો આપણે અભ્યાસ કર્યો. કયા કયા? સ્ટોક ઉથલો અને કાર્યશીલ મૂડીનો ઉથલો. ઉદાહરણ નંબર 29. આરઆર કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી દેવાદારનો ઉથલો અને ઉઘરાણીની મુદ્દત મહિના, અઠવાડિયા અને દિવસો ત્રણેયમાં શોધવાનું કીધું છે. એટલે દેવાદારનો ઉથલો શોધવાનો છે, ઉઘરાણીની મુદ્દત 3 સ્વરૂપે મેળવવાની છે. હવે દેવાદારના ઉથલાનું સૂત્ર: દેવાદારનો ઉથલો બરાબર ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા. ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા. એક પણ માહિતી આપણી પાસે નથી, તો સૌથી પહેલું કામ આપણે મેળવીએ ઉધાર વેચાણ. ક્યાંથી મળશે? તો કે કુલ વેચાણમાંથી રોકડ આપણે કાઢી નાખીએ, વધી ઉધાર વેચાણ કહેવાય. તો સૂત્ર: કુલ વેચાણ માઇનસ રોકડ વેચાણ. તો કુલ વેચાણ આપણી પાસે છે 40 લાખ માઇનસ રોકડ વેચાણ 3,50,000. તો આપણી પાસે ઉધાર વેચાણ વધ્યું 36,50,000. આ ઉધાર વેચાણ મળ્યું. હવે આપણી પાસે સરેરાશ વેપારી લેણા છેદ પણ નથી. તો સૂત્ર: સરેરાશ વેપારી લેણા બરાબર ક્યાંથી મળે? શરૂના પ્લસ આખરના છેદમાં 2. તો શરૂના દેવાદારો અને લેણી હુંડીઓ પ્લસ આખરના દેવાદારો અને લેણી હુંડીઓ આખાના છેદમાં 2. તો શરૂના દેવાદારો અને લેણી હુંડીઓ આપણી પાસે છે 4 લાખ પ્લસ આખરના આપણી પાસે છે 3,30,000 ભાગ્યા 2. 4 ને 3 7, 7,30,000 ભાગ્યા 2 કરતા આપણને મળશે 3,65,000. તો ઉથલા માટેની માહિતી મળી ગઈ આપણને. સૂત્ર મૂકી દઈએ: દેવાદારનો ઉથલો બરાબર ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા
ચાલો ઉધાર વેચાણ આપણે કંઈક મેળવું 36,50,000 છેદમાં સરેરાશ વેપારી લેણા મળ્યા 3,65,000. તમારે બરાબર નીચે બરાબર કરવાનું છે. જવાબ આવ્યો 10. આપણો નિયમ ઉથલો શબ્દ હોય ત્યારે પાછળ લાગશે વાર અથવા તો વખત. તો આ પણ આપણી માટે કાર્યક્ષમતા પ્રવૃત્તિનો ગુણોત્તર છે. એમાં ત્રીજો આપણે શીખીએ છીએ. પહેલું શીખ્યા સ્ટોક ઉથલો, બીજું શીખ્યા કાર્યશીલ મૂડીનો ઉથલો, ત્રીજું દેવાદારનો ઉથલો અને ચોથો આવશે લેણદારનો ઉથલો. હવે દેવાદારનો ઉથલો આપણે મેળવી લીધો. હજી આપણને કીધું છે ઉઘરાણીની મુદ્દત પણ શોધવાની છે. તો આપણે હેડિંગ આપશું ઉઘરાણી મુદ્દત. એમાં 3 વસ્તુ આપણને શોધવાની કીધી છે, મહિનામાં, અઠવાડિયામાં અને દિવસોમાં. તો પહેલું ઉઘરાણીની મુદ્દત મહિનામાં બરાબર. હવે વર્ષના મહિના યાદ રાખવાના કેટલા છે? તો કે વર્ષના મહિના 12 છેદમાં દેવાદારનો ઉથલો. 12 છેદમાં ઉથલો આવ્યો 10. તો જવાબ આવ્યો 1.2. પાછળ આપણે લગાડવાના છે મહિના. આ શું કહેવા માંગે છે? તો કે આપણે શું લઈએ છીએ? ઉધાર વેચાણ. તો આપણે જે કઈ માલ ઉધાર વેચ્યો છે એના નાણાં સરેરાશ ક્યારે પાછા આવે છે? તો કે ભાઈ 1.2 મહિનામાં આપણા નાણાં પરત આવે છે. આ મહિના થઈ ગયા. હવે આપણે દિવસોમાં મેળવવું હોય તો દિવસોમાં બરાબર. વર્ષના દિવસો સામાન્ય સૂચના ન હોય તો આપણે લેવાના છે 365. જો રકમમાં સૂચના હોય 366 લ્યો, 364 લ્યો તો સૂચના પ્રમાણે લેવાના. પણ જો કાંઈ સૂચના નથી તો આપણે દિવસો લેવાના છે 365. છેદમાં તો એ જ રહેશે દેવાદારનો ઉથલો. તો 365 ઉથલો 10. તો આપણી પાસે આવ્યા 36.5 દિવસ. પણ દિવસ ક્યારેય પોઈન્ટમાં ન હોય એટલે પાછળનો આંકડો 0.5 કે 5 કરતા વધુ હોય તો એક દિવસ ઉમેરી દેવાનો, 37 દિવસ. જો દિવસો પ્રમાણે જોવો તો શું કહેવા માંગે છે? તો કે ભાઈ આપણે જે કઈ માલ ઉધાર વેચ્યો છે એના રૂપિયા સરેરાશ 37 દિવસે આપણને પરત મળે છે. જેમ દિવસો અથવા તો મહિનાનો સમય ઓછો એમ આપણા નાણાં ઝડપથી પરત મળે એટલે આપણે એટલા નાણાંની જરૂર ઓછી પડે. ચાલો હજી આપણને પૂછવું છે અઠવાડિયામાં. તો અઠવાડિયા વર્ષના હોય 52. છેદ તો એક જ વસ્તુ આવવાની છે, દેવાદારનો ઉથલો. તો 52 છેદમાં 10. આપણો જવાબ આવ્યો 5.2. પાછળ આપણે લગાડીએ છીએ અઠવાડિયા. એટલે કે જો નાણાં તમે મહિનામાં ગણતરી કરો તો 1.2 માં ઉધાર વેચાણના નાણાં પરત આવે છે. દિવસોની ગણતરી કરો તો સરેરાશ 37 દિવસે નાણાં પરત મળે છે. અને અઠવાડિયામાં ગણતરી કરો તો આપણા નાણાં 5 અઠવાડિયા 5.2 અઠવાડિયાને વધારાના કદાચ અંદાજે 2 દિવસે આપણા નાણાં પરત મળે છે. તો આ માહિતી મળી આપણને દેવાદારના ઉથલા ઉપરથી. જેમ આ ત્રણેયનો સમયગાળો ઓછો એમ આપણા ઉધાર વેચેલા નાણાં ઝડપથી પરત મળે. મારા નાણાં મને ઝડપથી પરત મળશે તો એટલા નાણાં મારે બહારથી ઓછા લેવા પડશે, એટલે એટલી કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડશે. તો આપણે સારી કાર્યક્ષમતાથી ધંધો કરી શકીએ.
એટલે આને કાર્યક્ષમતાના ગુણોત્તરમાં સમાવેશ કર્યો છે. ઉદાહરણ નંબર 30. આરએચ કંપની લિમિટેડની નીચેની વિગતોને આધારે દેવાદારનો ઉથલો ઉઘરાણીની મુદ્દત માત્ર દિવસોમાં જ પૂછી છે, મહિના અને અઠવાડિયામાં મેળવવાની નથી. સૌથી પહેલું કામ સૂત્ર: દેવાદારનો ઉથલો બરાબર ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા. સરળ સરેરાશ વેપારી લેણા આપણને મળી જશે શરૂના વેપારી લેણા પ્લસ આખરના વેપારી લેણા છેદમાં 2, એટલે આપણને છેદ મળી જશે સરેરાશ વેપારી લેણા. ઉધાર વેચાણ માટે આપણે 2 ગણતરી કરવી પડશે. આપણી પાસે રોકડ વેચાણ છે પણ કુલ વેચાણ નથી. જો કુલ વેચાણ હોત તો કુલ વેચાણમાંથી રોકડ વેચાણ બાદ કરે તો આપણી પાસે ઉધાર વેચાણ વધે, પણ આપણી પાસે કુલ વેચાણ છે જ નહીં. તો સૌથી પહેલું કામ આપણે મેળવવાનું છે કુલ વેચાણ બરાબર વેચેલ માલની પડતર પ્લસ કાચો નફો. પહેલા બંને વેચેલ માલની પડતર છે 48 લાખ પ્લસ કાચો નફો છે 12 લાખ, તો કુલ વેચાણ મળ્યું આપણને 60 લાખ. હવે આપણે તો જરૂર છે ઉધાર વેચાણની, તો પછીની ગણતરી કરશું આપણે. ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ માઇનસ બાદ કરી નાખીએ એમાંથી રોકડ વેચાણ. તો કુલ વેચાણ મળ્યું આપણને 60 લાખ માઇનસ રોકડ વેચાણ છે 12 લાખ, તો આપણી પાસે વધ્યા 48 લાખ. આ મળી ગયું આપણને ઉધાર વેચાણ. ચાલો હવે આપણે જરૂર છે સરેરાશ વેપારી લેણા. સૂત્ર: શરૂના વેપારી લેણા પ્લસ આખરના વેપારી લેણા આખાના છેદમાં 2. ચાલો કિંમત અહીંયા બરાબર કરીને આપીએ મૂકીએ. શરૂના વેપારી લેણા 2,30,000 પ્લસ આખરના 1,70,000 આખાના છેદમાં 2. તમારે બરાબર નીચે બરાબર કરવાના છે. 4 લાખ ભાગ્યા 2 એટલે આપણને મળ્યા 2 લાખ. ચાલો તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ. દેવાદારનો ઉથલો બરાબર ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા. તો ઉધાર વેચાણ આપણને મળ્યું હતું કાંઈક 48 લાખ છેદમાં સરેરાશ વેપારી લેણા મળ્યા આપણને 2 લાખ. 48 ભાગ્યા 2 24. ઉથલો શબ્દ આવે ત્યારે પાછળ લાગશે વાર અથવા તો વખત. ચાલો સરેરાશ દેવાદારનો ઉથલો મળી ગયો. હવે આપણને કીધું છે ઉઘરાણીની મુદ્દત. ઉઘરાણી મુદ્દત આપણને કીધું છે દિવસોમાં, તો દિવસોમાં બરાબર વર્ષના દિવસો આપણી પાસે 365 છેદમાં દેવાદારનો ઉથલો. પૂરું લખવાનું છે તો 365
છેદમાં ઉથલો આવ્યો 24, 365 ભાગ્યા 24, 15.21. હવે આપણો નિયમ છે દિવસ પોઈન્ટમાં રાખી શકીએ નહીં. પોઈન્ટ પછીના આંકડા 5 કે 5 કરતા ઓછા હોય તો કાંઈ ઉમેરાય નહીં, એટલે આપણે લખશું 15 દિવસ. તમારે સ્ટેપ બરાબર નીચે જ બરાબર કરી લખવાનું છે. શું કહેવા માંગે છે તો કે ભાઈ આપણે જે કંઈ માલ ઉધાર વેચ્યો છે એના નાણાં સરેરાશ 15 દિવસે આપણને પરત મળી જાય છે, એટલે 1 મહિના કરતાં પણ ઓછા સમયમાં પરત મળે છે, તો સારું કહેવાય. જેમાં દિવસો ઓછા એમાં આપણને ખ્યાલ છે કાર્યશીલ મૂડી અથવા ધંધાને નાણાંની ઓછી જરૂરિયાત પડશે. પોતાના જ નાણાંમાંથી નવી ખરીદી કરી એમાંથી આપણે વેચાણ કરી શકશું. તો આ થઈ ગયો આપણી માટે ઉદાહરણ 30. દેવાદારનો ઉથલો આવ્યો 24 વખત અને ઉઘરાણીની મુદ્દત દિવસોમાં આવ્યા 15 દિવસ.